કે જે પ્રમાણે અત્યારે 23 રાઉન્ડની મતગણતરી છે ને હાલમાં તેની શરૂઆત થઈ ચૂકી છે। જેમ જેમ રૂઝાન આવશે કારણ કે વાવ બેઠકનું પરિણામ જલ્દી આવી જશે કારણ કે જે 3 તાલુકાઓ છે ભાભર છે સુઈગામ છે ત્યાં મતગણતરીની હાલમાં શરૂઆત થઈ ચૂકી છે અને 23 રાઉન્ડની મતગણતરી થશે। જેમ જેમ રાઉન્ડ પતતા જશે તેમ તેમ પરિણામ આવતા જશે। વાવ બેઠકની પડેપડની અપડેટ આપને જણાવતા રહીશું। સાથે સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ જે છે ત્યાં પણ રૂઝાન આવવાની શરૂઆત થશે। એની સાથે મહત્વના સમાચાર પોસ્ટલ બેલેટની જે ગણતરી શરૂ થઈ છે એવા મહારાષ્ટ્ર અને ઝારખંડથી હાલમાં રૂઝાન આવવાની શરૂઆત। મહારાષ્ટ્રની 288 બેઠકો માટે અત્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાં શરૂઆતી વલણમાં મહાયુતિ ગઠબંધન અત્યારે એક બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। મહાયુતિ ગઠબંધન એક બેઠક પર આગળ શરૂઆતી વલણ આવવાની શરૂઆત। જેમ જેમ પોસ્ટલ બેલેટ ખુલતા જશે તેમ તેમ પરિણામ આવતા જશે। જ્યારે ઝારખંડમાં પણ આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે। કોંગ્રેસે એક બેઠક પર આપને ખાસ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે ઉપરના પટ્ટામાં ખાલી આપને વાવ બેઠકનું પરિણામ બતાવવામાં આવશે કે આખરે કેટલા રાઉન્ડમાં કોણ આગળ ચાલી રહ્યું છે કોણ પાછળ ચાલી રહ્યું છે। સાથે સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રના પરિણામ પણ અમે આપને સતત બતાવતા રહીશું। એટલે કે આખી સ્ક્રીન ઉપર જો આપ જોશો સંદેશ ન્યૂઝની તો આપને દરેકે દરેક વિધાનસભાના જેમ જેમ રૂઝાન આવતા જશે તેમ તેમ આપ તેના અપડેટ મેળવતા જશો। મહાઆઘાડી ગઠબંધન મહત્વના સમાચાર અત્યારે કોંગ્રેસ માટે પણ આવી રહ્યા છે। મહાઆઘાડી ગઠબંધન જે છે જેમાં ઉદ્ધવ ઠાકરે છે શરદ પવાર છે અને કોંગ્રેસ છે કે જે અત્યારે 2 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। શરૂઆતી વલણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ઝારખંડમાં 81 બેઠકોમાંથી 4 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે। માફ કરશો 7 બેઠકના રૂઝાન અપડેટ આવી ગયું છે। ભાજપ 4 કોંગ્રેસ 3 એટલે કે શરૂઆતી વલણમાં જ ક્યાંક ટક્કર અત્યારે જોવા મળી રહી છે। કોઈ એવું નથી કે સ્પષ્ટ પરિણામ નથી આવી રહ્યું કે એક જ પાર્ટી માત્ર આગળ ચાલી રહી હોય અને એમાં પણ મહારાષ્ટ્ર વિધાનસભાની જે ચૂંટણી છે મતગણતરી છે તેના પર સૌની નજર રહેશે। તો ઝારખંડમાં પણ પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે। શરૂઆતી વલણો આવવાની શરૂઆત 81 બેઠકોમાંથી 8 બેઠકોના રૂઝાન અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી 5 કોંગ્રેસ 3 ભલે ભારતીય જનતા પાર્ટી 2 બેઠકો પર રૂઝાનમાં આગળ ચાલતી હોય હાલમાં ઝારખંડમાં ભાજપ એનડીએ 4 બેઠક પર આગળ છે। માફ કરશો 5 બેઠક પર જે અપડેટ આવ્યું છે। જ્યારે કોંગ્રેસ અત્યારે 3 બેઠક પર આગળ ચાલી રહી છે। ઝારખંડમાં એનડીએ 5 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ 81 બેઠકો માટે મતદાન થયું। વિધાનસભાની આ બેઠક જેમાં બહુમતી માટે 42 બેઠકોની જરૂર। કોંગ્રેસ 3 બેઠક પર આગળ એટલે કે કોંગ્રેસ પર બરાબરની ટક્કર આપી રહી છે। પરંતુ આપને જણાવી દઈએ શરૂઆતી રૂઝાન છે। જેમ જેમ પોસ્ટલ બેલેટ ખુલતા જશે આપને જણાવી દઈએ કે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ 30 મિનિટની અંદર જે છે એ પોસ્ટલ બેલેટની ગણતરી થતી હોય છે। ત્યારબાદ જેમ જેમ ઈવીએમ ખુલતા હોય છે તેમ તેમ રૂઝાન જેમ જેમ આવતા જશે તેમ તેમ આંકડા બદલાતા પણ જશે। પરંતુ આ એક આંકડો એક રૂઝાનનું જે અપડેટ છે તે આપ સંદેશ ન્યૂઝ પર નિહાળી શકો છો। પરંતુ સાથે સાથે આ તમામ આંકડા એ ઉમેદવારોના જીવ પણ અદ્ધર કરી રહ્યા છે કારણ કે આખરે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દિલ્હીના હેડક્વાર્ટર ઉપર જે જલેબી બનવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે મીઠાઈઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ આખરે કોંગ્રેસ પણ આ વખતે કાંટાની ટક્કર આપશે કારણ કે જેમ ભારતીય જનતા પાર્ટીએ એનડીએ જૂથે જે વચનો આપ્યા છે તેનાથી સાથે સાથે કોંગ્રેસે પણ એટલા જ વચનો આપ્યા છે। પછી મહિલાઓને દર મહિને 2500-2100 આપવાની વાત હોય કે પછી મોંઘવારી ઘટાડવાની વાત હોય ખેડૂતોના દેવા માફીની વાત હોય વિકાસના કાર્યોની વાત હોય હાલમાં જે વચનો આપવામાં આવ્યા છે તે કોના વચનો અને કોના પર જનતા વિશ્વાસ મૂકે છે એનો આ દિવસ છે। જનાદેશનો આ દિવસ છે। જનતાના આદેશનો આ દિવસ છે કારણ કે પાર્ટીઓ પક્ષ તો ક્યાંક વચનો આપતી હોય છે પ્રચાર કરતી હોય છે પરંતુ સાથે સાથે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે જનતા કોના પક્ષમાં આદેશ આપે છે તેનો આ દિવસ છે। ઝારખંડમાં 9 બેઠકો પર રૂઝાન આવી ચૂક્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટી 6 કોંગ્રેસ જે છે એ 3 બેઠકો પર આગળ ચાલી રહી છે। મહારાષ્ટ્રમાં જે સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ ખુલી રહ્યા છે તેમાં અત્યારે ક્યાંક ભાજપ આગળ ચાલતી હોય એટલે કે મહાયુતિ આગળ ચાલતી હોય તેવું અત્યારે નજરે પડી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રના પરિણામ 6 અને 2 મહાયુતિ 6 બેઠક પર આગળ જ્યારે MVA એટલે કે મહાવિકાસ અઘાડી પાર્ટી 2 બેઠક પર આગળ ચલી રહી છે। અપક્ષ એટલે કે અન્યના પક્ષે પણ 1 બેઠક છે એટલે કે આ શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યું છે। જ્યારે વાવ બેઠક ઉપર પણ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે ત્યાં 23 રાઉન્ડની જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ તેમ અમે આપને અપડેટ આપતા જઈશું। કોંગ્રેસ અત્યારે 3 બેઠક પર ઝારખંડમાં આગળ છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં કે જ્યાં પ્રચાર પ્રસારમાં
કોઈ પણ કસર બાકી રાખવામાં ન આવી। જનસભાની વાત હોય, પ્રચારની વાત હોય, અનેક વચનો આપવાની વાત હોય અને આ સીધા દ્રશ્યો આપણે દિલ્હી હેડક્વાર્ટરથી બતાવી રહ્યા છીએ કે જ્યાં બની રહી છે જલેબી। તો ખાસ ઝારખંડ હોય, મહારાષ્ટ્ર હોય, તેના વિધાનસભાના રૂઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે। મહારાષ્ટ્રથી જે અપડેટ આવી રહ્યું છે, 7 બેઠકો પર અત્યારે મહાયુતિ આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી પર અત્યારે 3 બેઠક પર આગળ। મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે ઉત્તર પ્રદેશની 9 વિધાનસભાની પેટા ચૂંટણી હોય, સૌથી વધારે સચોટ અને સટીક પરિણામ આપણે જણાવીશું। સાથે સાથે આ અલગ અલગ બેઠકો ઉપર અને અલગ અલગ જેમ જેમ રિઝલ્ટ આવતા જશે તેમ તેમ રાજકીય વિશ્લેષક હોય, ભાજપ કોંગ્રેસના નેતા હોય, તેમની શું પ્રતિક્રિયા છે તે પણ આપણે જણાવીશું। રોકાઈશું એક બ્રેક માટે, ક્યાંય જતા નહીં।